વડોદરા શહેરમાં સમસ્યાઓ એક ગણો તો 100 મળે તેવી સ્થિતિ સર્જાઈ છે। વડોદરા શહેરની અંદર જે રસ્તા છે તેની અંદર ખાડાના કારણે દિવસે ને દિવસે અકસ્માતો વધી રહ્યા છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી। વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરે થોડાક દિવસો અગાઉ જાહેરાત કરી હતી કે વડોદરા શહેરના તમામ માર્ગો ઉપર પડેલા ખાડાઓનું રિપેરિંગ કરવામાં આવશે, પરંતુ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોળીને પી ગયા હોય તેવું જમીની ધરાતલ પર જોવા મળી રહ્યું છે। કારણ કે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી 4 રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ત્યારે આજે સિનિયર સિટીઝન ત્યાંથી પ્રસાર થતા દરમિયાન ખાડામાં પોતાના વાહન પડતા વૃદ્ધ દંપતી મહિલા નીચે પડતા તેઓના માથાના ભાગે ઈજા પહોંચી હતી, જેઓ દ્વારા તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો હતો। રાહદારીઓ દ્વારા પણ તંત્રની આવી કામગીરીને લઈને સવાલો સાથે નારાજગી વ્યક્ત કરી હતી। મારું નામ રાજુ પટેલ છે। અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા, વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં। આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે, જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા। અમે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે, તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર? ખાડો હતો ને મોટી મોલ। મારું નામ મીના પટેલ છે અને ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને પા ગબડી પડ્યા અમે ખાડા લીધે। કઈ જગ્યા પર છે? કોઠી 4 રસ્તા તંત્રને શું કહેવાનું? ખાવું વાળા બધા ખાવ દ્વારા જ આવે છે।